નમસ્કાર પશુપાલક મિત્રો, ફરીથી એકવાર આપનું ફેસબુક પેજ પ્રગતિશીલ પશુપાલક બનાસકાંઠા અને પ્રોટીના ફીડ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે ડૉક્ટર દિનેશ જુડાલ સાહેબશ્રીનો ટાઈમ લઈ અને જે હિફર મેનેજમેન્ટની વાત છે એના માટે આજે વિડીયો બનાવી રહ્યા છે। અને આ વિડીયોનો ઉદ્દેશ એક જ છે કે જે ડૉક્ટર સાહેબે એમના ફાર્મ ઉપર જે ડાયટ અને જે પેરામીટર ફોલો કરી અને જે બચ્ચાનો ઉછેર કરી એનું કાવિંગ થાય છે કે આટલા મેક્ઝિમમ વેટ સુધી કઈ રીતે પહોંચે છે, તો એની જે કી પોઈન્ટ કહેવાય એ પોઈન્ટ વિશે વાત કરવા આપણે આજે ડૉક્ટર સાહેબને એકઠા થયા છીએ। અને ડૉક્ટર સાહેબ આપે જે અપૂલ્ય સમય આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર। નમસ્કાર। આજે આપણે પ્રગતિશીલ પશુપાલક પેજ બનાસકાંઠાના માધ્યમથી લોકોની વચ્ચે હિફર મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય એની વાત કરવા જઈ રહ્યા છીએ। તો એના પહેલાં એ સમજવું જરૂરી છે કે જ્યારે હિફરનો પીરિયડ 6 મહિનાથી શરૂઆત થાય છે અને 8માં પ્રેગ્નન્ટ થયાના 8 મહિના સુધીનો હોય છે, તો આ સમયમાં એના પહેલાં તમારે જે કાપ મેનેજમેન્ટ છે એને પ્રોપર ફોલો કરવું જરૂરી છે અને અગાઉના વિડીયોમાં આપણે કહી દીધેલું છે। જો તમે કાપ મેનેજમેન્ટને એ પ્રમાણે ફોલો કરશો તો 6 મહિનાની ઉંમર થશે એ વખતે તમારા બચ્ચાનું વજન લગભગ 215થી 220 કિલો આજુબાજુ હશે અને એ વખતે એને હિફરની શરૂઆત થાય છે। પ્રોટીનાનું હિફરની વાત કરું છું, કારણ કે હું જે કોઈ વાત કરી રહ્યો છું એ મારા પ્રોટીના ફીડ, મારા ફાર્મ અને મારા ખેડૂતોને મેં જે ગ્રોથ લીધા છે એની વાત કરી રહ્યો છું। તો તમે એ વખતે એને 6 મહિનાની ઉંમર થાય 3 કિલો હિફર, 5 કિલો સાઇલેજ અને 1 કિલો સૂકું આપો। ધારો કે તમારી જોડે સાઇલેજની વ્યવસ્થા નથી અને લીલો ચારો છે તો તમે લીલા ચારાને એના ગુણ્યા 3 કરી દો અને એ રીતે આપશો તો એની જરૂરિયાત ત્યાંથી પૂરી થઈ જશે। લીલા ચારામાં તમારી જોડે જે કોઈ સોર્સ હોય, રચકો હોય, ઓટ હોય, બરસીમ હોય, જે કોઈ સોર્સ હોય, સૂકા ચારામાં તમારી જોડે સૂકલું હોય કે મગફળીનો ભૂકો એ પણ આપી શકાય છે। આવું તમે પ્રોપર ફોલો કરતા જશો તો 12 મહિનાની ઉંમર થશે એ વખતે એનો વેઇટ 350થી 380 કિલો ગેઇન કરી લીધો છે અને 8મા મહિના સુધી આવતા એ બચ્ચાનું વજન લગભગ 550થી 650 કિલો થશે। જ્યારે એનિમલ પ્રેગ્નન્ટ થાય છે ત્યાંથી માંડી અને 8મા મહિના સુધી એને હિફર છે 4 કિલો કરવાનું હોય છે, તે મેક્ઝિમમ વેઇટ ગેઇન એ સમયમાં કરી શકાય। તો આ વાત રહી મારી જે તમને હિફરના ફીડની વાત કરી। અને એક વાત તમને ચોક્કસ અહીંયા કહું છું કે 550થી 650 કિલો વેટ કહેવાનું એટલા માટે આટલું વેરિએશન છે કે બ્રીડ વાઇઝ અલગ અલગ ગ્રોથ આવતો હોય છે, ધારો કે જનરેશન વાઇઝ પણ અલગ અલગ આવતો હોય છે, એટલે આટલું વેરિએશન છે, બાકી આટલું વેરિએશન આવે નહીં। હવે આ ફીડ પાર્ટ પૂરો થઈ જાય છે, ફોડર પાર્ટ બી પૂરો થઈ જાય છે। હવે વાત આવે છે વેક્સિનેશનની, તો એના હિટમાં આવે એના પહેલાં 8 મહિનાની ઉંમર પહેલાં બ્રુસેલાની વેક્સિન કરાવી લેવી અને રૂટીનમાં જે કોઈ વેક્સિન આવતી હોય FMD કે LSD જ્યારે ત્યારે એ આપવી જરૂરી છે। એના પછી ડીવર્મિંગની વાત આવે તો દર 3 મહિને ડીવર્મિંગ કરાવવાનું અને એ પણ એક જ પ્રકારની, ધારો કે ડીવર્મરથી ધારો કે ફેલ્મન્ડાઝોલ આપ્યું છે તો નેક્સ્ટ ટાઈમે બદલી દેવાનું। આ પ્રકારે ફોલો કરશો તો તમે પણ અમારા પોતાના ફાર્મ ઉપર જે વાછરડીઓ તૈયાર થઈ છે અને અત્યારે આપણે જોયું છે કે અમારી એક ગાય જિલ્લામાં જે ફર્સ્ટ દૂધમાં આવ્યો છે નંબર, જિલ્લામાં નંબર આવ્યો છે 47 લિટર ને 400 ગ્રામ। તો અગાઉ પણ આપણા નંબરો આવેલા છે અને ગાયો આપણે સેલ કરેલી હતી અને અગાઉના જે લોકોએ આપણી ગાયોમાં દૂધ ભરાવ્યું હતું આપણી જ ગાયો હતી કે જેના નંબર આવેલા હતા। તો તમે પણ આટલું દૂધ લેવું હોય, આટલો વેટ ગેઇન કરવો હોય, સારો ફેટ લેવો હોય, સારો SNF લેવો હોય તો જેનેટિક્સ અને ન્યુટ્રિશન બંનેનું કોમ્બિનેશન ચાલશો તો 100% વેટ ગેઇન કરી શકશો અને વધુ નફો રળી શકશો। અસ્તુ। થેન્ક યુ ડૉક્ટર સાહેબ। આજે જે ડૉક્ટર સાહેબે વાત કરી છે એ મુજબ દરેક પશુપાલક આ મુજબનું કામ કરશે તો જ તમે આવો એચિવમેન્ટ અને આ વજન સાથે આપણે કામ કરી શકશું। ખૂબ ખૂબ ધન્યવાદ। અને આ વિડીયોમાં જે ખેડૂતો અને જે ડૉક્ટર સાહેબના ફાર્મ ઉપર જે હિફરો છે એની પણ નાની ઝલક આ વિડીયો સાથે એટેચમેન્ટમાં આપણે બતાવીશું કે જેથી લોકોને આઈડિયા આવી શકે। થેન્ક યુ।